નમસ્કાર, શેર માર્કેટના લેટેસ્ટ અપડેટ સાથે હું છું ભક્તિ રાજગર। શેર બજારે નવો રેકોર્ડ બનાવ્યો છે। મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે। ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 74,501ની નીચી ટોચ બનાવી છે, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 22,619 સર્વોચ્ચ સપાટી સુધી પહોંચી ગયો હતો। અંતે સેન્સેક્સ અને નિફ્ટી એક સારી ઊંચાઈ ઉપર બંધ આવ્યા હતા। બીજી તરફ બોર્ડર માર્કેટમાં મિશ્ર માહોલ રહ્યો છે। બીએસઈનો મિડ કેપ ઇન્ડેક્સ 0.11% તૂટ્યો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.54% વધ્યો છે, જેના પગલે એક દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 1.25 લાખ કરોડનો વધારો નોંધાયો છે। સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો આઈટી અને બેન્કિંગ શેર્સમાં ખરીદદારી જોવા મળી રહી છે, જ્યારે ઓઇલ, ગેસ અને રિયલ્ટી કંપનીઓના શેર્સમાં વેચવાલી હાવી રહી। કારોબારના અંતે સેન્સેક્સ 0.47% અને નિફ્ટી 0.49% વધીને બંધ આવ્યો। તો સેન્સેક્સની વાત કરવામાં આવે તો 350.81 પોઈન્ટનો ઉછાળો થયો છે અને તેની સાથે જ 74,227.63 પોઈન્ટ ઉપર બંધ રહ્યું છે। હવે વાત કરીએ નિફ્ટીની, તો નિફ્ટીમાં પણ 80 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને તેની સાથે જ 22,514.65 ઉપર બંધ થયું છે। હવે વાત કરીએ હીરો શેર્સની, તો એચડીએફસી બેંકના શેરનો તેમાં સમાવેશ થઈ રહ્યો છે। 45.30 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 1,527.60 રૂપિયા ઉપર બંધ થયા છે। આઈસર મોટર્સના શેર્સની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 80.10 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 4,014.30 ઉપર આજે બંધ થયા છે। ટેક મહિન્દ્રાના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 24.10 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 1,279.25 પર બંધ થયા છે। ટાઇટન કંપનીના શેરની વાત કરવામાં આવે તો તેનો પણ હીરો શેર્સમાં સમાવેશ થયો છે। તેમાં 70.25 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 3,782.75 રૂપિયા ઉપર આજે બંધ થયા છે। હવે વાત કરીએ આજના જીરો શેર્સની, તો ઓએનજીસીનો તેમાં સમાવેશ થઈ રહ્યો છે, જેમાં 6.35 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ 269 રૂપિયા ઉપર બંધ થયા છે। શ્રીરામ ફાઇનાન્સના શેરની જો વાત કરવામાં આવે તો 57.15 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ 2,499.30 રૂપિયા ઉપર બંધ થયા છે। અદાણી પોર્ટ્સના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 30.35 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ 1,366.85 રૂપિયા ઉપર બંધ થયા છે। બીપીસીએલના શેરમાં પણ 12.45 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની સાથે જ 598.50 રૂપિયા ઉપર બંધ થયા છે। માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ઇન્વેસ્ટ પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમા। જયદેવસિંહ, આપનું સ્વાગત છે। આરબીઆઈની મોનિટરિંગ પોલિસીના એલાન પહેલા ભારતીય શેર બજારમાં ભારે લોવેટાલિટી જોવા મળી રહી છે। આ સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચ ઉપર પહોંચ્યા છે। શું કહેશો માર્કેટની જે આ મુવમેન્ટ જોવા મળી રહી છે તેના વિશે? બિલકુલ, આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી અને આવતીકાલે આરબીઆઈની ક્રેડિટ પોલિસી આવી રહી છે તે પહેલાં ભારતીય શેર બજારમાં સારા એવા ઉતાર ચઢાવની વચ્ચે પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે અને અમેરિકા ખાતે નકારાત્મક માહોલ હોવા છતાં ભારતીય શેર બજાર સારી તેજી સાથે આજે ક્લોઝ થયું છે અને ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય શેર બજારોનું મોમેન્ટમ છેલ્લા ઘણા સમયથી બાય ઓન ડિપ્સનું જ છે। વૈશ્વિક લેવલે કોઈ પણ નેગેટિવ સમાચાર આવે છે તો તેને પચાવીને પણ ભારતીય શેર બજાર ખૂબ જ સારો દેખાવ કરી રહ્યું છે। આજના જ કારોબારની જો વાત કરવા જઈએ તો સેન્સેક્સ, નિફ્ટી અને અન્ય ઘણા બધા ઇન્ડેક્સિસ તેના સર્વોચ્ચ શિખર ઉપર આવી ચૂક્યા છે અને આજે મતલબ કે આવતીકાલે આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી આવી રહી છે તે પહેલાં બેન્કિંગ શેરોની આગેવાનીમાં ભારતીય શેર બજારમાં ખૂબ સારી તેજી જોવા મળી રહી છે અને જે સેન્સેક્સ છે તે 74,000ની પાર બંધ થયો છે। જી ચોક્કસ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે। મહેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવશો। બાપુ, મેં આપને કહેવાથી હિન્દુસ્તાન કોપર લીધેલા છે, એમાં નફો ઘણો થાય છે, તો એમાં હોલ્ડ કરું કે વેચી નાખું? બિલકુલ,
હિન્દુસ્તાન કોપરની જો વાત કરવા જઈએ તો છેલ્લા 1.5-2 વર્ષ દરમિયાન રોકાણકારોને આ કંપનીના શેરમાં ખૂબ જ માતબર વળતર મળ્યું છે અને હજી પણ હિન્દુસ્તાન કોપરના શેરમાં ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય લેવલે ઘણી બધી કોમોડિટીના ભાવમાં અમાપ સમાપ વૃદ્ધિ થતી જોવા મળી છે. કોપરના જે ભાવ છે તે પણ અત્યારે 2.5 વર્ષના ટોપ પર આવી ચૂક્યા છે અને તેનું જે એક પોઝિટિવ રિફ્લેક્શન આવનારા 1-2 ક્વાર્ટર સુધી હિન્દુસ્તાન કોપરના શેરમાં પણ જોવા મળી શકે છે. તો હું કહીશ કે હાલમાં ટૂંકાથી મધ્યમ ગાળે જ હિન્દુસ્તાન કોપરના શેરમાં હજી પણ ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો હાલ પૂરતું તો તમને હિન્દુસ્તાન કોપરના શેરમાં હજી પણ થોડોક સમય રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાયા છે. ઘનશ્યામભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારે જયદીપભાઈને પૂછવું છે કે મેં 100 રૂપિયાના ભાવથી એપોલો માઇક્રો લીધા છે, 37 રૂપિયાના ભાવથી ઇન્ફીડિયો લીધા છે અને 14 રૂપિયાની 50 પૈસાના ભાવથી રામા સ્ટીલ હવે લીધા છે. તો આ ત્રણે એકાદ વર્ષ રાખવા છે તો હોલ્ડ કરી શકાય? બિલકુલ. આપે એક સાથે 3 સ્મોલ કેપ કંપનીને લઈને સવાલ કર્યા છે, જેમાં હું કહીશ કે એપોલો માઇક્રો અને રામા સ્ટીલ આ બંને કંપનીઓમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખવાની જ વાત કરીશ. આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન આ બંને કંપનીઓમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. જી ચોક્કસ. શું નવા નાણાકીય વર્ષની શરૂઆત માર્કેટમાં નવી રેલી જોવા મળશે? બિલકુલ. નવા નાણાકીય વર્ષમાં પણ હાલમાં સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી આ ત્રણમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. માત્ર 3 ઇન્ડેક્સીસની પણ વાત નહીં, મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરના શેરોમાં પણ અત્યારે નવા ફાઇનાન્શિયલ યરમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી છે. થોડાક સમય પહેલાં માર્ચ એન્ડિંગમાં મિડ કેપ અને સ્મોલ કેપ સેક્ટરની કંપનીઓમાં થોડુંક પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું. પણ ઓવરઓલ જોવા જઈએ તો ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેરબજાર હજી પણ આગામી સમયમાં ખૂબ સારો દેખાવ કરવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે. તો જે નવું ફાઇનાન્શિયલ યર છે તે પણ રોકાણકારો માટે ખૂબ સારું જાય તેવા પ્રબળ સંકેતો છે અને નજીકમાં જે મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ છે તે આગામી સમયનું લોકસભાનું ઇલેક્શન છે અને તેમાં પણ એક સાનુકૂળ પરિસ્થિતિ ઊભી થાય તેવા પ્રબળ સંકેતો છે. તો તેનું જે એક પોઝિટિવ રિફ્લેક્શન પ્રી ઇલેક્શન ને આફ્ટર ઇલેક્શન જોવા મળી શકે છે. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવશો. નરેન્દ્રભાઈ. હેલો. જી પ્રશ્ન જણાવો આપનો. ટાટા પાવર અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL બંનેમાં આપ હવે નવી એન્ટ્રી કરી શકાય કે રાહ જોવી પડે? બિલકુલ. ટાટા પાવર અને BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ આ બંનેમાં આ સપ્તાહ દરમિયાન ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી છે અને હજી પણ ટૂંકાથી મધ્યમ ગાળે આ બંને કંપનીઓમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. પણ તમારે હાલના લેવલથી નવું રોકાણ કરવું હોય તો એક સાથે ખરીદી ન કરતા આવનારા 1.5-2 મહિના દરમિયાન 3 થી 4 ભાગમાં તમારે આ બંને કંપનીઓમાં ધીરે ધીરે રોકાણ કરવું જોઈએ અને ત્યાર પછી તમે 2 થી 3 વર્ષ જેવો સમયગાળો આ બંને કંપનીમાં આપશો તો ચોક્કસપણે ખૂબ સારું વળતર પ્રાપ્ત થશે. અને જે રોકાણકારો પાસે આ બંને કંપનીમાં જૂનું રોકાણ હોય તો તેને હું જાળવી રાખવાની જ વાત કરીશ. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. દિનેશભાઈ, પ્રશ્ન જણાવશો. પાવરમાં શું કરી શકાય? રાખી શકાય કે વેચીમાં? તેનો ટાર્ગેટ કેટલો આવી શકે? આપનો પ્રશ્ન એકદમ ક્લિયર સમજાયો નથી, ફરીથી પૂછશો. અદાણી પાવરમાં શું કરી શકાય? એનો ટાર્ગેટ કેટલો આવી શકે? બિલકુલ. માત્ર અદાણી પાવરની વાત નહીં પણ પાવર સેક્ટરની અન્ય કંપનીઓમાં પણ આવનારા 2 થી 3 વર્ષ 5 વર્ષ દરમિયાન ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો હું તેને લઈને કહીશ કે જે રોકાણકારો પાસે જૂના રોકાણના સ્વરૂપે અદાણી પાવર, ટાટા પાવર, CESC, ટોરન્ટ પાવર જેવી કંપનીઓમાં રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવું જોઈએ. અને માત્ર પાવર સેક્ટર નહીં પણ પાવર સંલગ્ન પાવર એન્જિનિયરિંગ કંપનીઓ હોય તો તેમાં પણ હાલના લેવલથી હું રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. અને તેને અનુલક્ષીને કહીશ કે BEL, વોલ્ટેમ ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર જેવી કંપનીઓ પણ ટૂંકાથી મધ્યમ ગાળે ખૂબ સારો દેખાવ કરવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે. અને સાથે સાથે એટલું પણ કહીશ કે અદાણી પાવરમાં હું એક્ઝેક્ટ ટાર્ગેટ નહીં આપું પણ આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન હાલના લેવલથી અદાણી પાવરના શેરમાં ઉત્તરોત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. આપની પાસે જૂનું રોકાણ હોય તો કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખો. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. ડોલુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મેડમ, મારી પાસે ઝોમેટોનો 150 શેર છે 60 રૂપિયાના ભાવના અને યુનિયન બેંક 27 ના ભાવના 1500 શેર પડ્યા છે અને એક પારસ ડિફેન્સ છે ને એ મને IPO ના લાગેલા છે 175 ના ભાવના 85 શેર. તો લોંગ ટર્મ માટે બધું રાખી શકાય? બિલકુલ. ખાસ કરીને ઝોમેટો અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આ બંને કંપનીઓ અત્યારે તેના સર્વોચ્ચ શિખર ઉપર ટ્રેડ કરી રહી છે અને છતાં પણ ટૂંકાથી મધ્યમ ગાળે
ઝોમેટો અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં હજી પણ ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. તો તમે આ બંને કંપનીમાં કોન્ફિડન્સપૂર્વક રોકાણ જાળવી રાખો. આયકર ઉપર હજી પણ ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી શકે છે. હાલના લેવલથી જ આપને ખૂબ સારો નફો મળી રહ્યો છે. છતાં પણ ટૂંકા ગાળે જો નાણાંની જરૂરિયાત ન હોય તો કોન્ફિડન્સપૂર્વક રોકાણ જાળવી રાખો. ત્યારબાદ આપણે ડિફેન્સ સંલગ્ન કંપની પારસ ડિફેન્સની વાત કરી તો આ કંપનીમાં પણ આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન સારી એવી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. રોહિતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા ભાવે આપણે ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ ને 120 રૂપિયાના ભાવ છે. મદરસર સ્વામી લઈ શકાય? મદરસર સ્વામી અને ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ. બિલકુલ, ઓલ કાર્ગો લોજિસ્ટિક અને મધરસન સોમી આ બંને કંપનીઓમાં તમારો ડિલિવરી બેઝ રોકાણનો દ્રષ્ટિકોણ હોય અને આવનારા 2 થી 3 વર્ષ સુધી રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે હાલના લેવલથી રોકાણ કરી શકાય. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. અતુલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જય શ્રી કૃષ્ણ. જી જી હેલો. જી, જય શ્રી કૃષ્ણ. વેદાંતા, સેલ અને કલકત્તા ઇલેક્ટ્રિસિટી કંપનીના શેર છે, તો એના વિશે પૂછવું હતું. એ જાણકારી મારે જોઈતી હતી. બિલકુલ, વેદાંતા, સેલ અને સીએસસી આ ત્રણ કંપનીમાં તમારે ટૂંકા ગાળે નાણાંની જરૂરિયાત ન હોય તો ફૂલ ઓફ કોન્ફિડન્સ રોકાણ જાળવી રાખો. આજે બજાર બંધ થવાના આ અંતિમ અડધા કલાક દરમિયાન વેદાંતાના શેરમાં નીચલા લેવલથી ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી હતી અને તેનું જે એક પોઝિટિવ કારણ એક હતું કે ગોવા ખાતે તેના ઉપર જે માઇનિંગ માટેનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમાં કોર્ટ દ્વારા તેને રાહત આપવામાં આવી છે અને આ ખૂબ પોઝિટિવ સમાચાર ગણી શકાય અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન ટૂંકા ગાળે વેદાંતાના શેર સ્ટોક પ્રાઇસમાં અવશ્ય જોવા મળશે. તો આ કંપનીમાં પણ રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. ત્યારબાદ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, તો આ કંપનીમાં પણ ગઈકાલ સુધી ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી હતી અને આજે એક હળવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. પણ હું કહીશ કે ટૂંકાથી મધ્યમ ગાળે જ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના શેરમાં ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે, તો તેમાં પણ હું રોકાણ જાળવી રાખવાની જ વાત કરીશ. જી, અનેક દર્શક મિત્ર છે. જીતેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારી પાસે સ્ટરલાઇટ ટેકનોલોજીના 160 વાળા 300 શેર છે, તો એનું શું કરવું? લોસ બુક કરું કે પછી જાળવી રાખવું? બિલકુલ, સ્ટરલાઇટ ટેકનોનો શેર આ સપ્તાહમાં જ 52 સપ્તાહના નીચલા સ્તર ઉપર આવી ચૂક્યો છે અને હજી પણ આ સ્ટરલાઇટ ટેકનોના શેરમાં નાનો એવો ઘટાડો બાકી છે. પણ હું કહીશ કે હાલના લેવલથી આવનારા 2 થી 3 વર્ષ દરમિયાન સ્ટરલાઇટ ટેકનોના શેરમાં કદાચ સારી રિકવરી પણ જોવા મળશે. તમારો જે ખરીદીના ભાવથી અત્યારે ચોક્કસપણે સ્ટરલાઇટ ટેકનોનો શેર નીચા ભાવે ટ્રેડ કરી રહ્યો છે, પણ હાલના લેવલથી હું તમને નીકળવાની સલાહ નથી આપતો. આ કંપનીમાં તમારી પાસેનું જૂનું રોકાણ છે તેને થોડુંક લાંબા સમય સુધી જાળવી રાખવું પડશે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. અરવિંદભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સુમિટોમો કેમિકલ 300 રૂપિયાના ભાવના છે અને યુનિપાર્ટ્સ ઇન્ડિયા 577 ના છે. બંનેમાં નીકળી જાવ કે રાહ જોઈ શકાય? ખૂબ જ સારી ફંડામેન્ટલ ધરાવતી કંપની અને એમએનસી કેમિકલ કંપની સુમિટોમો કેમિકલની જો વાત કરવા જઈએ તો આપની વાત બિલકુલ સાચી છે. આ કંપનીમાં અત્યારે ઉપલા લેવલથી સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે, પણ હું કહીશ કે આ કંપનીએ છેલ્લા 1.5 વર્ષ દરમિયાન ખૂબ જ મોટા પાયા પર એક્સપાન્શન કર્યું છે અને તેનું પોઝિટિવ રિફ્લેક્શન 2 થી 3 ક્વાર્ટર પછી આ કંપનીની સ્ટોક પ્રાઇસમાં અવશ્ય જોવા મળશે. તો સુમિટોમો કેમિકલમાં તમારી પાસે જૂનું રોકાણ હોય અને તમારા ખરીદીના ભાવથી અત્યારે નીચા ભાવે ટ્રેડિંગ થઈ રહ્યું હોય તો તેનાથી ચિંતિત થવાની બિલકુલ જરૂર નથી. આવનારા 3 થી 4 વર્ષ 5 વર્ષ દરમિયાન આ કંપનીમાં ઉત્તર ખૂબ સારી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે, તો ફૂલ ઓફ કોન્ફિડન્સ આ કંપનીમાં રોકાણ જાળવી રાખો. ત્યારબાદ આપણે યુનિપાર્ટ્સ ઇન્ડિયાની વાત કરી તો આ કંપનીમાં પણ તમારી પાસે જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જાળવી રાખો. જી, જયદેવસિંહ, આપો મારી સાથે જોડાયેલા રહેશો. દર્શક મિત્રો, હાલ સમય થયો બેક શેર માર્કેટ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે નિષ્ણાંત જોડાયા છે. હાલના તબક્કે ટેકનોલોજી સેક્ટરમાં એવા કયા 2 સ્ટોક છે કે જેમાં 1 કે 2 વર્ષ માટે રોકાણ કરી શકાય? જયદેવસિંહ. બિલકુલ, ટેકનોલોજી સંલગ્ન કંપનીમાં હાલમાં રોકાણ કરવું હોય તો અત્યારે ભારતમાં ખૂબ સારા અવસર છે અને તેને લઈને કહીશ કે પ્રથમ તો ટાટા ગ્રુપની કંપની ટાટા એલેક્સી, આ કંપની હાલના લેવલથી દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. ત્યારબાદ જોવા જઈએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈ અને ગોએન્કા ગ્રુપની કંપની જેન્સાર ટેકનોલોજી, આ કંપની પણ હાલના લેવલથી આવનારા 3 થી 5 વર્ષ દરમિયાન ખૂબ સારો દેખાવ કરવા માટે પૂરેપૂરી રીતે સક્ષમ છે. તો હું કહીશ કે ટાટા એલેક્સી અને જેન્સાર ટેકનોલોજી આ બંને ઉપર તમે પસંદગી ઉતારી શકો છો. જી, એક દર્શક મિત્ર જોડાયા છે. રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારે રિલાયન્સ પાવર 30 ભાવના છે, અત્યારે શું કરાય? બિલકુલ, રિલાયન્સ પાવરમાં હજી પણ થોડીક મજબૂતાઈના સંકેતો છે અને જ્યારે હજી પણ
હાલના લેવલથી 20-25% જેવી મજબૂતાઈ જોવા મળે ત્યારે તેમાંથી નીકળી અન્ય વિકલ્પમાં તમારા રોકાણને ટ્રાન્સફર કરવું જોઈએ. જી, અનેક દર્શક મિત્ર છે. જગદીશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હાલમાં મારે બેલમાં અને HDFC બેંકના રોકાણ કરવું છે તો કરી શકાય કે નહીં? બિલકુલ, ખાનગી ક્ષેત્રની દિગ્ગજ બેંક HDFC બેંકમાં હાલના લેવલથી તમારું રોકાણ કરવું હોય તો ચોક્કસપણે કરી શકાય. અને ઘણા સમયથી HDFC બેંકમાં અંડર પરફોર્મન્સ જોવા મળતું હતું, પણ છેલ્લા 10 દિવસ દરમિયાન નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે HDFC બેંકના શેરમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. અને એકાદ બે ક્વાર્ટર પછી HDFC બેંકના જે ત્રિમાસિક ગાળાના પરિણામો હશે તે પણ માર્કેટની અપેક્ષા કરતાં ખૂબ જ સારા આવી શકે છે. તો તેને લઈને કહીશ કે ખાનગી ક્ષેત્રની બેંકોમાં જો રોકાણ કરવું હોય તો હાલના લેવલથી HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને ICICI બેંક, આ 5 બેંકો દરેક ઘટાડે રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. જી, અનેક દર્શક મિત્ર જોડાય છે. દિવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. સિરમાં SGS ટેકનોલોજી અને FPS માઇન્ડમાં રોકાણ કરી શકાય? આભાર. બિલકુલ, HDFC બેંકમાં રોકાણ કરવાની મેં થોડીક વાર પહેલાં સલાહ આપી છે, પણ IT સેક્ટરની દિગ્ગજ કંપની HCL ટેકનોની પણ વાત કરવા જઈએ તો આ કંપનીના પણ જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઉત્કૃષ્ટ છે અને ડિવિડન્ડના ચાહકો માટે પણ આ કંપની ખૂબ જ આકર્ષક છે, કારણ કે એવરી ક્વાર્ટર HCL ટેકનો દ્વારા ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. અને ઓવરઓલ જોવા જઈએ તો HCL ટેકનોના છેલ્લા 3 ત્રિમાસિક ગાળાના પરિણામ આવ્યા છે તે પણ અન્ય IT કંપનીઓની તુલનામાં ખૂબ જ સારી મજબૂતાઈ દર્શાવી રહ્યા છે. તો તેને લઈને કહીશ કે જે રોકાણકાર મિત્રોનો 2 થી 3 વર્ષ 5 વર્ષ માટે રોકાણનો દ્રષ્ટિકોણ હોય તો IT સેક્ટરની કંપનીમાં HCL ટેકનો એક ઉત્કૃષ્ટ વિકલ્પ ગણી શકાય. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવશો. આજે આપણે સ્ટર્લિંગ વિલ્સન સોલાર અને કોઈ ગ્રીન એનર્જી માટે સ્ટોક સજેસ્ટ કરો ને સ્ટર્લિંગ વિલ્સન સોલારમાં ક્યારે એન્ટ્રી કરાય? બિલકુલ, સ્ટર્લિંગ વિલ્સનમાં તમારી પાસે જૂનું રોકાણ હોય તો ચોક્કસપણે જાળવી રાખવાની વાત કરીશ, પણ નવું રોકાણ કરવું હોય તો આ કંપની કરતાં અનેકો વિકલ્પ મને વધારે સારા લાગી રહ્યા છે. જી, અનેક દર્શક મિત્ર છે. હસમુખભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારી પાસે હું હસમુખભાઈ સિંગાલાપુર સુરતથી. મારી પાસે જી એન્ટરટેનમેન્ટના 400 શેર છે 200 ના ભાવના. તેનું શું કરવું? અને HGVN છે 500 શેર 148 ના ભાવના. આપે એક સાથે 3 સવાલ કર્યા, તેમાં અંતિમ સવાલ SJVN ને લઈને હું સમજી શક્યો છું. સરકારી માલિકીની કંપની SJVN કે જેનું પૂરું નામ છે સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ, અને આ કંપનીમાં પણ તમારી પાસે જૂનું રોકાણ હોય તો હાલ પૂરતું જાળવી રાખવાની વાત કરીશ. અને SJVNના શેરમાં ઉપલા લેવલથી સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે. હાલના લેવલથી વધુ પડતો ઘટાડો હવે જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં નહીવત છે. તમારું જે જૂનું રોકાણ છે તેને થોડુંક લાંબા સમય સુધી જાળવી રાખવું પડશે. જી, અનેક દર્શક મિત્ર જોડાય છે. નયનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારે 2 શેર વિશે માહિતી જોઈતી છે. મહેશ્વરી લોજિસ્ટિક અને RBI જે બર્ગર કિંગ છે, આ ભાવે એન્ટ્રી કરી શકાય? અલ કાર્ગો લોજિસ્ટિક અને બર્ગર કિંગ, અને આ વિશે તમે દર સપ્તાહે એકનો એક સવાલ પૂછો છો, અને હું કહીશ કે તમારી પાસે આ જૂનું રોકાણ આ બંને કંપનીમાં હોય તો ચોક્કસપણે જાળવી રાખો. નવું રોકાણ કરવું હોય તો આ બંને કંપનીઓ સિવાય અનેક વિકલ્પ મને વધારે સારા લાગી રહ્યા છે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. સુરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. GK પાવર 16 રૂપિયાના ભાવના લીધેલા. GVK પાવર 16 રૂપિયાના લીધેલા છે, તો લોસ બુક કરું કે એમાં રાખી મૂકું? આપ જે કંપનીની વાત કરી રહ્યા છો તેને હું ટ્રેક નથી કરતો, માટે માફ કરશો, તેના વિશે જવાબ નહીં આપી શકું. જી, ચોક્કસ. સુગર શેર્સમાં રોકાણ કરવું હોય તો તમે કઈ બે કંપનીઓના નામ સજેસ્ટ કરશો? બિલકુલ, સુગર સેક્ટરની કંપનીઓમાં જો જોવા જઈએ તો ઉપલા લેવલથી આ સેક્ટરની કંપનીઓમાં પણ સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે. અને છેલ્લા 10 દિવસ દરમિયાન સુગર સેક્ટરની જે ફ્રન્ટલાઇન કંપનીઓ છે તેમાં નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે મજબૂતાઈ પણ જોવા મળી રહી છે. અને સુગર સેક્ટરની કંપનીમાં જો રોકાણ કરવું હોય તો મારી પસંદગીના જે 2 સ્ટોક છે તેમાં EID પેરી અને બલરામપુર ચીની, આ બંને કંપનીઓમાં જે રોકાણકાર મિત્રોને ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય અને 3 થી 5 વર્ષ રોકાણ જાળવી રાખી શકતા હોય તો ચોક્કસપણે આ બંને કંપનીમાં રોકાણ કરી શકાય. જી, ચોક્કસ. આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળશે? બિલકુલ, આવતીકાલે સપ્તાહનું અંતિમ ટ્રેડિંગ સેશન છે, અને જે રીતે
આજે સેન્સેક્સ, નિફ્ટી અને અન્ય ઇન્ડેક્સીસમાં મજબૂતાઈ જોવા મળી, તો તે જ રીતની મજબૂતાઈ આવતીકાલના કારોબારમાં પણ જોવા મળી શકે છે. આવતીકાલે સવારે 10 વાગે આરબીઆઈની ક્રેડિટ પોલિસી છે અને ક્રેડિટ પોલિસી પછી આરબીઆઈના ગવર્નરશ્રીની જે સ્પીચ હશે અને તેમાંથી કોઈ પોઝિટિવ વાત બહાર આવશે તો તેનું એક પોઝિટિવ રિફ્લેક્શન આવતીકાલે પણ ભારતીય શેરબજારમાં જોવા મળશે. તો ઓવરઓલ હું કહીશ કે ભારતીય શેરબજારોનું જે મોમેન્ટમ છે તે બાય ઓન ડિપ્સનું જ છે અને આવતીકાલે પણ ભારતીય શેરબજાર પોઝિટિવ દેખાવ કરે તેવા પ્રબળ સંકેતો છે. જી, હવે એક્સપર્ટ ઓપિનિયન અંગે વાત કરીએ તો જયદેવસિંહ, તમારી પસંદગીનો પ્રથમ સ્ટોક કયો છે અને તેના માટે તમે ટાર્ગેટ શું આપો છો? બિલકુલ, આજે મારી પસંદગીના કુલ 5 સ્ટોક છે અને તેમાં મારો જે પ્રથમ પસંદગીનો શેર છે તે એમએનસી કંપની હનીવેલ ઓટોમોબાઈલ ઉપર છે અને આ કંપનીમાં હું 37,000 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને આગામી સમયમાં મારું આ કંપની માટેનું જે ટાર્ગેટ છે તે 60,000 રૂપિયાથી વધુનું છે. જી, આપની પસંદગીનો બીજો સ્ટોક કયો છે? બિલકુલ, હવે પછીનો જે બીજા નંબરનો મારો પસંદગીનો જે સ્ટોક છે તે ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ડ છે અને આ કંપની પણ હું હાલના લેવલથી ખરીદીની સલાહ આપું છું. તેમાં મારો જે સ્ટોપ લોસ છે તે 3800 રૂપિયાનો છે અને તેમાં હું 5,000થી પણ વધારનું ટાર્ગેટ કહું છું. જી ચોક્કસ. ત્રીજા નંબર પર કયો સ્ટોક સજેસ્ટ કરશો અને તેના માટેનો ટાર્ગેટ શું? બિલકુલ, હવે પછીનો ત્રીજા નંબરનો મારો જે સ્ટોક છે તે આઈટી અને ટેકનોલોજી કંપની L&T ઇન્ફોટેક છે અને આ કંપનીમાં પણ હું હાલના લેવલથી ખરીદીની સલાહ આપું છું અને તેમાં મારું આગળના સમયનું જે ટાર્ગેટ છે તે 6500 રૂપિયાથી પણ વધારેનું છે. જી ચોક્કસ. ચોથા નંબર ઉપર કયા સ્ટોકની આપ સલાહ આપશો અને તેનું ટાર્ગેટ શું? બિલકુલ, હવે પછીનો ચોથા નંબરનો જે મારો જે સ્ટોક છે તે જ્યુબિલન્ટ ગ્રુપની કંપની જ્યુબિલન્ટ ફાર્મા છે. આ કંપનીમાં પણ હું હાલના લેવલથી ખરીદીની સલાહ આપું છું. તેમાં મારો જે સ્ટોપ લોસ છે તે 550 રૂપિયાનો છે અને આગામી સમયનું મારું તેમાંનું ટાર્ગેટ છે તે 900 રૂપિયાનું છે. જી ચોક્કસ. પાંચમા નંબર ઉપર તમારી પસંદગીનો સ્ટોક કયો છે અને તેમાં રોકાણકારોને આપ શું સલાહ અંતિમ આપશો? જે સ્ટોક છે તેનું નામ છે એન્ડ્રુ વિલે અને આ કંપનીનો હાલનો બંધ ભાવ 31 રૂપિયા છે અને તેનું મારું આગામી સમયનું જે ટાર્ગેટ છે તે 50 રૂપિયાથી પણ વધારેનું રહેશે. જી ચોક્કસ. આજે આપણે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? બિલકુલ, આજે મેં જે કંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. જી ચોક્કસ. જયદેવસિંહ, આજે આપણે ઉપસ્થિત રહ્યા અને શેર માર્કેટને લગતી માહિતી આપી તે બદલ આપનો આભાર. તો દર્શકો, હવે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. શુક્રવાર તારીખ 5/4/2024 ધનિષ્ઠા નક્ષત્ર છે અને કુંભ રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની જ્યોતિષીય સંભાવના મંદી તરફી એટલે કે ડાઉન ટ્રેન્ડ થતું જોવા મળે એવું લાગી રહ્યું છે. બજાર સમય સવારે 11 થી 12 દરમિયાન મુવમેન્ટ થોડીક ધીમી રહે, નેગેટિવ પણ થાય એવી પણ ધારણા છે. પછી બજારમાં પાછી થોડીક અસામાન્ય સ્થિતિ પણ ક્યાંક જોવા મળી શકે છે. હોટલ, ફિલ્મ, એન્ટરટેનમેન્ટ, ફાર્મા જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય, મુવમેન્ટ થોડીક વધુ આવે તેવું બને. ગોલ્ડ, નિકલ, સિલ્વરમાં મુવમેન્ટ થોડીક વધુ આવે. સાંજના સમયે 6 થી 7 દરમિયાન અચાનક મુવમેન્ટ આવી ક્ષણિક ઉછાળા પણ આવે એવી પણ કેટલીક ધારણા રહેલી છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો ચણા, જવ, તલ, મરચા, રાયડો જેવી વસ્તુ વધુ પ્રભાવિત છે. મુવમેન્ટ થોડીક વધુ પ્રભાવિત થાય. બપોરે 1 થી 2 દરમિયાન અચાનક બજારમાં ચહલ પહલ વધે, પછી બજારમાં ટ્રેન્ડ બદલાય એવી પણ કેટલીક ધારણાઓ રહેલી છે.